ગુડ મોર્નિંગ મિત્રો. નેક્સ્ટ આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ થિયરી ઉપર ચર્ચા કરવાની છે અને એ છે ભાષાંતર મતલબ કે ટ્રાન્સલેશન. ભાષાંતર મતલબ કે ટ્રાન્સલેશન. આ જે થિયરી જે છે નોર્મલી બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સની અંદર બી લખવા માટે પૂછાતી હોય છે અને ઓબ્જેક્ટિવ માટે બી અમુક આમાં જે મુદ્દા છે હું તમને જે રીતે સ્ટડી કરાવું છું તમારે એમ તૈયાર કરવાના છે. ઓકે, સૌથી પહેલાં તો તમને ખ્યાલ છે મિત્રો કે ડીએનએ જે છે એમાંથી પ્રત્યાકરની પ્રક્રિયા દ્વારા મેસેન્જર આરએનએ બને છે અને આ મેસેન્જર આરએનએ જે છે એ મેસેન્જર આરએનએ કોષ કેન્દ્રમાંથી માહિતી લઈને કોષ રસ તરફ પ્રયાણ કરે છે અને ત્યાં જઈ અને રિબોઝોમ નામની અંગિકા ઉપર પ્રક્રિયા કરે છે. મતલબ કે અહીંયા અંગિકા તરીકે રિબોઝોમ અગત્યની છે, કારણ કે તમે 11th અંદર બી સ્ટડી કરી ચૂક્યા છો કે રિબોઝોમ જે છે એ પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલો છે. ઓકે, તો સૌથી પહેલા ભાષાંતર મતલબ એવી ક્રિયાવિધિ કે જેના દ્વારા એમિનો એસિડ નું બહુલીકરણ થાય છે. બહુલીકરણ થાય છે. ઓકે, બહુલીકરણનો મતલબ એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે. ક્લિયર? ઓકે, તો સૌથી પહેલા કે કેવી રીતે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે, ઓકે, કોને બહુલીકરણ કહીએ છીએ, આ ક્રિયામાં કયા કયા ઘટકો, કઈ અંગિકા ભાગ ભજવે છે એ બી આપણે 1 by 1 સ્ટડી કરીશું. સૌથી પહેલા તો એમિનો એસિડનું બહુલીકરણ મતલબ કે આ રીતે એમિનો એસિડ એકબીજા સાથે જોડાય છે. આપણે 1, 2, 3 એ રીતે નામ આપીએ છીએ. તમે જાણો છો કે એમિનો એસિડ 20 પ્રકારના એમિનો એસિડ છે અને આ રીતે એમિનો એસિડ એકબીજા સાથે જોડાતા જાય છે. એને કહેવામાં આવે છે એમિનો એસિડનું બહુલીકરણ. મતલબ કે એ ક્રિયાનું નામ છે ભાષાંતર. ઓકે, તો આ જે એમિનો એસિડ એક એમિનો એસિડ બીજા એમિનો એસિડ સાથે જોડાય છે તો એના માટે જવાબદાર બંધ છે મિત્રો પેપ્ટાઇડ બંધ છે. યાદ રાખીશું. ઓકે, એમિનો એસિડ એકબીજા સાથે જે બંધથી જોડાય છે એ બંધને આપણે મિત્રો કહીએ છીએ પેપ્ટાઇડ બંધ. ઓકે, અને આ પેપ્ટાઇડ બંધ ને કારણે એમિનો એસિડ એકબીજા સાથે જોડાતા જાય છે અને જેના દ્વારા જે ઘટક બને છે, બરાબર, એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને જે ઘટક બને છે એને કહેવામાં આવે છે મિત્રો પોલીપેપ્ટાઇડ ઘટક. ક્લિયર? અથવા પોલીપેપ્ટાઇડ ઘટક અથવા પોલીપેપ્ટાઇડ શૃંખલા બી આપણે એને બોલી શકીએ છીએ. બરાબર, અને આ પોલીપેપ્ટાઇડ મતલબ કે પ્રોટીન બને છે એટલે તો કહીએ છીએ ભાષાંતર મતલબ પ્રોટીન સંશ્લેષણની એક પ્રક્રિયા જ છે. હવે આ પોલીપેપ્ટાઇડ શૃંખલા બનેલી છે, બરાબર, અને આ એક એમિનો એસિડને બીજા એમિનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધ બનાવવાનો છે તો એના માટે શક્તિની જરૂર છે, શક્તિની આવશ્યકતા રહેલી છે. જે આપણે જ્યારે આ ભાષાંતરની થિયરી છે એના તબક્કાને 1 by 1 સ્ટડી કરીશું ત્યારે આની આપણને ઉલ્લેખ મતલબ એની સમજૂતી આવે છે. હવે જે આ પોલીપેપ્ટાઇડ શૃંખલા બનેલી છે મતલબ કે પ્રોટીન બને છે. ઓકે, તો આ પ્રોટીનમાં કયા પ્રકારનો એમિનો એસિડ કયા ક્રમમાં હશે એ બધી જ માહિતી નોર્મલી ક્યાં હોય છે? તો મિત્રો તમે જાણો છો કે ડીએનએ માંથી જ્યારે પ્રત્યાકરની પ્રક્રિયા થાય છે ત્યારે મેસેન્જર આરએનએ બને છે અને એ મેસેન્જર આરએનએ હોય છે એના ઉપર નાઇટ્રોજન બેઝ મતલબ કે UCAG એવા બધા નાઇટ્રોજન બેઝ હોય છે. તો પ્રોટીનના અંદર પ્રોટીનના બંધારણમાં કયા પ્રકારના એમિનો એસિડ હશે તેનો આધાર યાદ રાખીશું મિત્રો કે
કે જે પ્રોટીન બને છે એમાં કયા પ્રકારના એમિનો એસિડ હશે, કારણ કે એમિનો એસિડ 20 પ્રકારના છે, બરાબર, અને અલગ અલગ પ્રકારના પ્રોટીનમાં એમિનો એસિડનો ક્રમ અલગ અલગ છે. મિત્રો તમે જાણતા હશો કે ઉત્સેચકો જે છે એ પ્રોટીનના બનેલા છે અને દરેક ઉત્સેચક અલગ છે. એમાઇલેસ છે, લાઇપેઝ છે, પ્રોટીએઝ છે, બરાબર. પ્રોટીએઝ મતલબ પ્રોટીનનું પાચન કરે છે. અને એક વસ્તુ મિત્રો ક્લિયર રાખો કે ઉત્સેચકો હંમેશા પ્રોટીનના જ બનેલા છે. ઓકે, બીજા કોઈ ઘટક જોડાય તો અલગ વસ્તુ છે, બાકી ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય છે. તો આ પ્રોટીન બનાવવા માટે કયા પ્રકારના એમિનો એસિડ છે, બરાબર, તેનો આધાર મેસેન્જર આરએનએ પરના નાઇટ્રોજન બેઝ ના ક્રમ પર રહેલો છે. ઓકે, આ વસ્તુ ક્લિયર રાખો છો કે જે મેસેન્જર આરએનએ કોષ કેન્દ્રમાંથી કોષ રસમાં આવે છે એની ઉપર નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા હશે અને એ નાઇટ્રોજન બેઝ છે એમાંથી 3-3નું ગ્રુપ, મતલબ એને કહે છે જનીન સંકેત. અને આ જનીન સંકેતને આધારે ટ્રાન્સફર આરએનએ, અગાઉના લેક્ચરમાં મેં તમને સ્ટડી કરાયેલું છે કે ટ્રાન્સફર આરએનએ જે છે એના 3 એન્ડ છેડે એમિનો એસિડને જોડવા માટેનું સ્થાન હોય છે. તો ટ્રાન્સફર આરએનએ એમિનો એસિડને લઈને આવે છે, બરાબર, અને લાવે છે. અને એ રીતે 1 બાય 1 આ ક્રિયાના સ્ટેપ આપણે ભણીશું. 3 તબક્કા ભણીશું: પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ, જેની અંદર આ થિયરીનો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. તો આ રીતે નોર્મલી શરૂઆતની અંદર પ્રસ્તાવના મેઇન છે. ઓકે, હવે જ્યારે ભાષાંતરની પ્રક્રિયા થતી હોય છે મિત્રો, બરાબર, તો ભાષાંતરની પ્રક્રિયાની અંદર આપણે સૌથી પહેલો કઈ ક્રિયા થાય છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ છીએ મિત્રો. તો સૌથી પહેલા તો એમિનો એસિડ નું સક્રિયકરણ, પહેલી વસ્તુ એ થવી જોઈએ. 20 પ્રકારના એમિનો એસિડ છે, આપણને એવો પ્રશ્ન થાય કે એમિનો એસિડ હશે ક્યાં. ઓકે, તો સિમ્પલ મિત્રો સમજી લઈશું થોડીક ફિગરને કે આ રીતે કોષ રસની અંદર કોષ કેન્દ્ર, મતલબ કોષ રસ છે, આ બધો આ વિસ્તાર છે જેને આપણે કોષ રસ કહીએ છીએ, અને અંદરની બાજુએ આ કોષ કેન્દ્ર છે. અને કોષ કેન્દ્રની અંદર પ્રત્યાકરની પ્રક્રિયા થાય છે. ડીએનએ જે છે પોતાની માહિતી હોય છે, આ ડીએનએ છે, ડીએનએ પોતાની માહિતી આરએનએ ને આપે છે અને આ રીતે મેસેન્જર આરએનએ પ્રત્યાકરની પ્રક્રિયા દ્વારા બને છે, બરાબર. આ થિયરીથી તમે પરિચિત છો, બરાબર. આ મેસેન્જર આરએનએ કોષ કેન્દ્ર પટલ છે એમાં રહેલા છિદ્રો મારફતે મેસેન્જર આરએનએ કોષરસમાં આવે છે, બરાબર. અને આ કોષરસ વાળો વિસ્તાર છે ત્યાં રિબોઝોમ નામની અંગિકા હોય છે, યાદ રાખીશું મિત્રો, રિબોઝોમ. અને ત્યાં આવી અને રિબોઝોમ છે એના ઉપર આવીને આ મેસેન્જર આરએનએ ત્યાં ગોઠવાઈ જતો હોય છે. ઓકે, આપણે 1 બાય 1 એ બી સમજવાનું છે કે રિબોઝોમની રચના, એની અંદર કયા 2 પેટા એકમો છે. ઓકે, તો એ આપણે પછીથી સ્ટડી કરવાનું છે આજના લેક્ચરમાં જ. હવે આ કોષરસ છે એની અંદર 20 પ્રકારના એમિનો એસિડ આ રીતે અંદર વેરવિખેર હોય છે અને આ એમિનો એસિડને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. ઓકે, આજે મેં લાસ્ટ સેન્ટેન્સ લખાયું કે એમિનો એસિડ કયા પ્રકારના હશે, એ એમિનો એસિડ ને યોગ્ય ક્રમમાં ગોઠવવાના રહેશે. અને એ બધી જ માહિતી કોની પર રહેલી છે? મેસેન્જર આરએનએ પર કયા નાઇટ્રોજન બેઝ છે. અને એ બી તમે જાણો છો મિત્રો કે મેસેન્જર આરએનએ ઉપર આ રીતે નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા હોય છે. ઓકે, જેમ જેમ આ થિયરી આગળ કન્ટિન્યુ થતી જશે એમ તમને કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. તો સૌથી પહેલા જે 20 પ્રકારના એમિનો એસિડ છે કોષની અંદર, આ એમિનો એસિડને સક્રિય કરવા માટે સક્રિય કરવા પડે છે અને સક્રિય કરવાનું કાર્ય છે મિત્રો એટીપીની હાજરી. ઓકે, સૌ પ્રથમ એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય થાય છે, સક્રિય બને છે. આ સૌથી પહેલું ભાષાંતરની પ્રક્રિયાનું સ્ટેપ છે. ઓકે, નેક્સ્ટ લઈએ છીએ મિત્રો કે જે એમિનો એસિડ સક્રિય થયા છે એ
પોતાને સંગત હોય એવા ટ્રાન્સફર આરએનએ સાથે જોડાશે અને એવા ટ્રાન્સફર આરએનએ ને આવેશીકરણયુક્ત ટ્રાન્સફર આરએનએ કહેવાય. મતલબ સેકન્ડ સ્ટેપ છે ટ્રાન્સફર આરએનએ નું આવેશીકરણ, મતલબ એસાઇલેશન. ઓકે, સિમ્પલ છે મિત્રો કે સક્રિય એમિનો એસિડ એ પોતાને સંબંધિત, સમજાવું છું મિત્રો તમને, આ પોતાને સંબંધિત ટ્રાન્સફર આરએનએ સાથે જોડાય છે, જેને ટ્રાન્સફર આરએનએ નું આવેશીકરણ એટલે કે એમિનો એસાઇલ ટ્રાન્સફર આરએનએ કહે છે. ક્લિયર? ઓકે, સિમ્પલ આપણે એની આકૃતિને ડ્રો કરીએ છીએ મિત્રો. તો અહીંયા આપણે ટ્રાન્સફર આરએનએ ને આપણી જે એનસીઈઆરટીની બુકની અંદર આ રીતે બોક્સ સ્વરૂપે આપેલું છે, તો સરળતા ખાતર આપણે એ દોરીએ છીએ. રિયલમાં તમે જાણો છો કે ટ્રાન્સફર આરએનએ જે છે એનો શેપ ક્લોવરના લીફ જેવો હોય છે. બરાબર, આપણે એની ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે, તો આ રીતે ટ્રાન્સફર આરએનએ હોય છે. આપણે સરળતા ખાતર, કારણ કે ઘણી વખત આપણે આવી આકૃતિ દોરવાની રહેશે અને આપણી એનસીઈઆરટીની બુકની અંદર જે રીતે દોરેલું છે એ રીતે આપણે દોરીશું. ઓકે, તો આ ટ્રાન્સફર આરએનએ છે. ઓકે, ટ્રાન્સફર આરએનએ માં અહીંયા જેમ અહીંયા પ્રતિસંકેત લૂપ છે એમ અહીંયા પ્રતિસંકેત આવેલા હોય છે. યાદ રાખીશું, પ્રતિસંકેત. અને પ્રતિસંકેત મિત્રો તમને ખ્યાલ છે મેસેન્જર આરએનએ ને પૂરક હશે. ક્લિયર? પ્રતિસંકેત કોને પૂરક હશે? તો મેસેન્જર આરએનએ ને પૂરક. ઓકે, અને જ્યારે આની સાથે ટ્રાન્સફર આરએનએ સાથે એમિનો એસિડ જોડાય છે, તમને ખ્યાલ છે મિત્રો આ 3 એન્ડ છે, આ 5 એન્ડ છે, અને અહીંયા એમિનો એસિડને જોડવા માટેનું સ્થાન હોય છે. તો અહીંયા એ જ ડ્રો કરેલું છે આપણે કે ટ્રાન્સફર આરએનએ છે, ત્યાં પ્રતિસંકેત આપેલા છે, આપણે જરૂર છે આની, અને આ એમિનો એસિડ છે. તો આવો ટ્રાન્સફર આરએનએ જેને કહેવામાં આવે છે ટ્રાન્સફર આરએનએ નું આવેશીકરણ. બહુ સિમ્પલ છે એની સમજૂતી. કે તો આકૃતિ પ્રમાણે મેં તમને સમજાયું છે. હવે જેમ જેમ આવા ટ્રાન્સફર આરએનએ હશે એ ઘણા એમિનો એસિડ હશે કોષરસની અંદર, એ પોતાની સંગત ટ્રાન્સફર આરએનએ સાથે જોડાઈ જશે અને આ રીતે બે આવેશીકરણ યુક્ત ટ્રાન્સફર આરએનએ નજીક આવે છે અને તેમના એમિનો એસિડની વચ્ચે પેપ્ટાઇડ બંધ બને છે. બંધનું નામ મિત્રો યાદ રાખીશું, પેપ્ટાઇડ બંધ. પેપ્ટાઇડ બંધ બને છે. ઓકે, અને આ જે પેપ્ટાઇડ બંધ બનાવવાનો હોય તો બેક્ટેરિયા જે છે આદિકોષ કેન્દ્રી, બેક્ટેરિયાની અંદર 23S પ્રકારનો રિબોઝોમલ આરએનએ, યાદ રાખીશું 23S પ્રકારનો રિબોઝોમલ આરએનએ એ ઉત્પ્રેરક તરીકે વર્તે છે અને જેને કારણે આ પેપ્ટાઇડ બંધ બનવાની જે ક્રિયા છે ખૂબ જ ઝડપી થાય છે. બરાબર, અને આને કહેવામાં આવે છે મિત્રો રિબોઝાઇમ. શું કહેવામાં આવે છે? રિબોઝાઇમ. બરાબર, આ ઓબ્જેક્ટિવમાં મૂકતા હોય છે ઘણીવાર કે બેક્ટેરિયાની અંદર પેપ્ટાઇડ બંધ બનવા માટે કયા પ્રકારનો કયા પ્રકારનો આરએનએ મદદ કરે છે? 23S આરએનએ પ્રકારનો ઉત્પ્રેરક અણુ વર્તે મદદ કરે છે. આ ઉપરાંત પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ બી એક એક્સ્ટ્રા નામ યાદ રાખીશું મિત્રો. એક ઉત્પ્રેરક અણુ તરીકે આપણે આ નીટ માટે યાદ રાખવાનું છે. પેપ્ટિડાઇલ
ટ્રાન્સફરેઝ પણ આ પેપ્ટાઇડ બંધ બનવામાં મદદ કરે છે. ઓકે, તો આ રીતે સૌથી પહેલા એમિનો એસિડનું સક્રિયકરણ થશે. બહુ સિમ્પલ છે. એટીપી હોય જ્યારે કોષરસની અંદર, ત્યારે એ એટીપીની મદદથી એમિનો એસિડ સક્રિય બને છે. એવો સક્રિય એમિનો એસિડ એને સંબંધિત ટ્રાન્સફર આરએનએ સાથે જોડાઈ જશે. બરાબર, એની જે જોડાવાની જગ્યા છે તમને ખ્યાલ છે 3N છેડે. તો આવા ટ્રાન્સફર આરએનએ ટ્રાન્સફર આરએનએ આવેશીકરણયુક્ત ટ્રાન્સફર આરએનએ કહેવાય. આવા બે આવેશીકરણયુક્ત ટ્રાન્સફર આરએનએ નજીક આવશે. સિમ્પલ વસ્તુ છે, એને બી આપણે હું અહીંયા ડ્રો કરું છું કે આ એક હતો, એની જોડે ફરી બીજો આવી રીતે ટ્રાન્સફર આરએનએ આવશે. બરાબર, અને એની જોડે બી પોતાનો એમિનો એસિડ હશે. આ ટ્રાન્સફર બીજો એમિનો એસિડ યુક્ત ટ્રાન્સફર આરએનએ, આ ટ્રાન્સફર આરએનએ છે, એને બી પોતાના પ્રતિસંકેત હશે. બરાબર, અને આ રીતે આ બંને ટ્રાન્સફર આરએનએની વચ્ચે બનાવવાનો છે મિત્રો, મતલબ બે એમિનો એસિડની વચ્ચે બનાવવાનો છે પેપ્ટાઇડ બંધ. અને આ પેપ્ટાઇડ બંધ બનવામાં બરાબર પેપ્ટિડાઇલ ટ્રાન્સફરેઝ નામનો ઉત્સેચક ખૂબ જ મદદરૂપ થતો હોય છે. ઓકે, હવે આપણે 1 by 1 રિબોઝોમ વિશે થોડી મતલબ ડિટેલમાં સ્ટડી કરવાની છે, અને મેસેન્જર આરએનએ વિશે સ્ટડી કર્યા પછીથી આપણે આ પ્રક્રિયા છે ભાષાંતરની, એના 3 તબક્કા પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિને 1 by 1 સ્ટડી કરીશું. ઓકે, હવે એ જ ટોપિકને આગળ કન્ટિન્યુ કરીએ છીએ. સૌપ્રથમ આપણે રિબોઝોમ નામની અંગિકા વિશે થોડીક માહિતી લેવાની છે મિત્રો. બરાબર, અને આ રિબોઝોમ જે પ્રોટીન સંશ્લેષણ માટે ખૂબ જ અગત્યની અંગિકા છે, અને આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં હાજર છે. તમે જાણો છો કે રિબોઝોમ પટલવિહીન અંગિકા છે, અને આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં હાજર હોય છે. ફક્ત એના પ્રકારમાં ફેર હોય છે. આદિકોષ કેન્દ્રી જે છે એની અંદર 70S પ્રકારનો રિબોઝોમ હોય છે, જ્યારે સુકોષ કેન્દ્રી છે એની અંદર 80S પ્રકારનો રિબોઝોમ હોય છે. બાકી કોઈ વેરિએશન ખાસ હોતું નથી. ઓકે, તો સૌથી પહેલા રિબોઝોમ વિશે આપણે સમજવાનું છે કે આ જે અંગિકા જે છે પટલ વિહીન અંગિકા છે. આ અંગિકાને કોષીય ફેક્ટરી કહેવામાં આવે છે. કોષીય ફેક્ટરી કહે છે. ઓકે, મતલબ કે કંઈક તો ત્યાં બનતું હશે. બરાબર, મતલબ કે આ અંગિકા પ્રોટીન સંશ્લેષણ સાથે સંકળાયેલ છે. ક્લિયર? રિબોઝોમ જે છે એ મુખ્યત્વે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે, માટે એની કોષની ફેક્ટરી કહેવામાં આવે છે. કારણ કે પ્રોટીન ખૂબ જ અગત્યનો અણુ છે મિત્રો, કારણ કે બધા ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે. એવા ઘણા અંતઃસ્ત્રાવો બી છે કે જે પ્રોટીનના બનેલા છે. એટલે બોડીની અંદર અથવા કોઈ પણ સેલની અંદર પ્રોટીન બહુ જ અગત્યનો ઘટક છે, એટલે એની જરૂરિયાત ખૂબ જ છે. ઓકે, હવે એની સંરચના જોઈએ, મતલબ કે રિબોઝોમની રચનાની અંદર એક રિબોઝોમલ આરએનએ હોય છે જેને કહેવામાં આવે છે સંરચનાત્મક આરએનએ હોય છે. બરાબર, ઉપરાંત 80 પ્રકારના પ્રોટીન પણ ત્યાં હાજર છે. પ્રોટીન પણ જોવા મળે છે. ઓકે, મેન તો આપણે યાદ રાખવાનું છે એવો આરએનએ કે જે રિબોઝોમ નામની અંગિકા બનાવે, જેને આપણે કહીએ છીએ રિબોઝોમલ આરએનએ. સિમ્પલ વસ્તુ છે મિત્રો. ઓકે, હવે એના પેટા એકમો જે છે 2 હોય છે. પેટા એકમ વિશે આપણે સ્ટડી કરીએ છીએ મિત્રો. બહુ શાંતિથી એના બંને પેટા એકમને સમજી લઈશું. એક પેટા એકમ નાનો હોય છે અને એક પેટા એકમ મોટો હોય છે. અહીંયા આપણે આપણા એનસીઈઆરટીના સિલેબસ પ્રમાણે 50S છે કે 30S છે કે 60S છે કે 40S છે એનો ખાસ ઉલ્લેખની એટલું ડીપમાં તમારે જરૂર નથી. બરાબર, જરૂર છે નીટ પ્રિપરેશન માટે આ થિયરીનો આખો કોન્સેપ્ટ સમજાયા પછી બી અમુક મુદ્દાને હું નીટ પ્રિપરેશન માટે એક્સ્ટ્રા સ્ટડી કરાય. પરંતુ અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું છે કે 2 પેટા એકમ જે છે 2 હોય છે, એને 2
દેખાય છે, મતલબ બે ભાગમાં દેખાય છે. અહીંયા હું એ ડ્રો કરું છું મિત્રો. તો એક પેટા એકમ હોય છે એ કદમાં નાનો હોય છે, ખાસ યાદ રાખો છો, અને એક પેટા એકમ હોય છે કદમાં મોટું છે. અને આ બંને વસ્તુને બરાબર સમજવાની છે મિત્રો, નહીં તો આપણે એનસીઆરટીની જે અંદર બુકની અંદર જે થિયરી છે એને સમજવામાં તકલીફ પડે છે. પહેલી વસ્તુ ક્લિયર છે કે રિબોઝોમ છે એને બે પેટા એકમ છે. અત્યારે હાલ મેં તમને કીધું કે 50S છે કે 60 છે કે 30 છે, એની હાલ કોઈ જરૂર નથી. તમને દેખા પરથી બી ખબર પડી જાય છે કે નાનો પેટા એકમ આ છે, મોટો પેટા એકમ આ છે. ઓકે, તો આપણે લઈએ છીએ નાનો પેટા એકમ, અને બીજું ફિગરમાં બી તમે જોઈ શકો છો મોટો પેટા એકમ. આ રિબોઝોમ નામની અંગિકા છે અને એ કોષરસમાં હોય છે. એના સ્થાન તમને ખ્યાલ છે મિત્રો, 11th સ્ટડી કરી ચૂક્યા છો. કેટલાક રિબોઝોમ એવા બી છે કોષરસમાં હોય છે, કેટલાક રિબોઝોમ એવા છે કે જે અંતઃકોષરસ ઝાડ પર હોય છે. અને આવી અંતઃકોષરસ ઝાડને રફ રિબોઝોમ હોવાને કારણે રફ અથવા કણિકામય અંતઃકોષરસ ઝાડ કહીએ છીએ. ઓકે, અને કેટલાક એવા બી રિબોઝોમ છે કે બીજી અંગિકાની અંદર બી હોય છે. આ વસ્તુ તમે 11th સ્ટડી કરી ચૂક્યા છો. અહીંયા આપણે એના બે ભાગની જરૂર છે. ઓકે, તો આ જે નાનો ભાગ એ છે ત્યાં મેસેન્જર આરએનએ એ નાના ભાગ સાથે જોડાય છે. ઓકે, કારણ કે તો જ્યારે મેસેન્જર આરએનએ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં આવે છે ત્યારે એને કોઈ જગ્યા જોઈએ છે. એમાં બધી માહિતી છે, કારણ કે આપણે ભણ્યા કે કયા એમિનો એસિડને કયા ક્રમમાં ગોઠવવા, બધી જ માહિતીનો આધાર મેસેન્જર આરએનએ જે છે એના ઉપર હાજર ન્યુક્લિયોટાઇડ મતલબ કે નાઇટ્રોજન બેઝ પર રહેલો છે. આ વસ્તુ મિત્રો ક્લિયર યાદ રાખજો, બરાબર. અને આ એનો 5 એન્ડ છે અને આ એનો 3 એન્ડ છે. અને આ જે રચના બનેલી છે મિત્રો મેસેન્જર આરએનએ છે, બરાબર. એમાં એના ઉપર 3-3નું ગ્રુપ હોય છે જેને કહેવામાં આવે છે જનીન સંકેત. ઓકે, મતલબ કે મેસેન્જર આરએનએ ક્યાં જોડાય છે? રિબોઝોમના નાના પેટા એકમ સાથે. ઓકે, અને એને આધારે તેના પરના જનીન સંકેતને આધારે ટ્રાન્સફર આરએનએ એ એમિનો એસિડને લઈને આવે છે. ઓકે, જે મેસેન્જર આરએનએ પર જે જનીન સંકેત છે, બરાબર, જે જનીન સંકેત હશે એ જનીન સંકેત આ 3-3નું ગ્રુપ મતલબ જનીન સંકેત, અને આ જનીન સંકેતને આધારે જ ટ્રાન્સફર આરએનએ સંગત એમિનો એસિડને લઈને આવે છે. ઓકે, મતલબ એક વસ્તુ ક્લિયર યાદ રાખવાનું, મેસેન્જર આરએનએ રિબોઝોમના નાના પેટા એકમ સાથે જોડાય છે. હવે જે ટ્રાન્સફર આરએનએ કોષરસમાંથી આવે છે, અને ટ્રાન્સફર આરએનએ મિત્રો તમને ખબર છે કે એવો ટ્રાન્સફર આરએનએ આવેશીકરણ યુક્ત છે, બરાબર. આને કહેવાય, અહીંયા આવશે એનું પ્રતિસંકેત અને એની જોડે હશે એમિનો એસિડ, બરાબર. આવેશીકરણ યુક્ત ટ્રાન્સફર આરએનએ નો મતલબ એવો કે એવો ટ્રાન્સફર આરએનએ જેની જોડે એમિનો એસિડ છે. ઓકે, તો આ ટ્રાન્સફર આરએનએ એ પોતાના પ્રતિસંકેત, બરાબર, આ ટ્રાન્સફર આરએનએ પર એવા પ્રતિસંકેત હશે કે જે મેસેન્જર આરએનએ ને પૂરક હશે. એ આ થિયરીનો મેઇન હાર્દ મતલબ મેઇન ટોપિક છે, બરાબર, કે ટ્રાન્સફર આરએનએ સૌપ્રથમ મેસેન્જર આરએનએ પરના જનીન સંકેતને વાંચે છે. આપણે આગળની થિયરી ટ્રાન્સફર આરએનએમાં આજે ફ્રાન્સિસ ક્રિકમાં સમજાયેલું હતું કે ટ્રાન્સફર આરએનએ એ મેસેન્જર આરએનએ પરના જનીન સંકેતને વાંચે છે બી ખરા, અને જોડે પોતાની જોડે એમિનો એસિડને લઈને પણ આવે છે. ઓકે, હવે જે ટ્રાન્સફર આરએનએ આવે છે એને ક્યાંક જોડાવવું તો પડશે, બરાબર. તો એ જોડવા માટેનું સ્થાન રિબોઝોમના મોટા પેટા એકમ સાથે છે. ઓકે, તો સૌથી પહેલા મોટા પેટા એકમ ઉપર 2 સ્થાન હોય છે. અહીંયા હું ડ્રો કરું છું મિત્રો. આ એક સ્થાન છે, યાદ રાખજો, અને આ બીજું સ્થાન છે. આપણી એનસીઆરટીની બુકમાં આટલું ડિટેલમાં નથી આપેલું, પણ આ સમજ્યા વગર આપણી બુકની અંદર થિયરીને કોન્સેપ્ટ ક્લિયર નથી કરી શકાતો. ઓકે, તો આવા 2 સ્થાન છે, એકને પી નામ આપી દીધું, એકને એ નામ આપી દીધું છે. અને આ બંને સ્થાન મતલબ રિબોઝોમનો મોટો પેટા એકમ છે. આ એકમ પર ટ્રાન્સફર
RNA ને જોડાવા માટેના બે સ્થાન જેવા કે P અને A હોય છે. ઓકે, યાદ રાખીશું P ઓલવેઝ આગળની તરફ જ હશે અને A એની પાછળ તરફનું સ્થાન હશે. ઓકે, તો આ મોટા પેટાકમ સાથે P અને A એવા બે સ્થાન હોય છે, ત્યાં આવી અને ટ્રાન્સફર RNA જોડાશે. બરાબર. હવે આ જોડાવાને કારણે નોર્મલી શું થશે? તો બે એમિનો એસિડ એ એક બીજાની નજીક આવે. બરાબર. અને નજીક આવે અને તેમની વચ્ચે પેપ્ટાઇડ બંધ બને. એ તો એઝ ઇટ ઇઝ આગળ બી આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. ઓકે, તો આ રીતે રિબોઝોમના આવા બે પેટા એકમો વિશે તમારે સમજવાનું છે. આ આકૃતિ તમારે એક્ઝામની અંદર ડ્રો નથી કરવાની, પણ આ સમજવા માટે આકૃતિ ખૂબ જ જરૂરી છે. બરાબર. આ ટ્રાન્સફર RNA છે, એની અંદર અહીંયા પ્રતિસંકેત કહેવાશે એને. અને ઓલવેઝ આ પ્રતિસંકેત હોય એ આ જનીન સંકેતને પૂરક હશે. જો જનીન સંકેત કોઈ પણ પ્રકારનો હોય તો કયા પ્રકારનો પ્રતિસંકેત હશે, કયા પ્રકારનું એમિનો એસિડ હશે, એ બી આપણે વિચારી શકીએ છીએ. ધીરે ધીરે હું તમને સમજાવું છું. નેક્સ્ટ મિત્રો, હવે આપણે મેસેન્જર RNA વિશે સ્ટડી કરી નાખીએ. ઓકે, તો સૌથી પહેલા મેસેન્જર RNA વિશે સમજીએ છીએ. અહીંયા બી મેં તમને આકૃતિ દોરેલી છે, હું ફરી એક આકૃતિ દોરું છું. મેસેન્જર RNA એકલાની, જેની અંદર કયા કયા સ્થાન હોય છે, કયા કયા પ્રકારના સંકેત હોય છે, એને આપણે સમજીએ છીએ. ઓકે, સૌથી પહેલા મેસેન્જર RNA જેનો અહીંયા 5 એન્ડ છે અને આ એનો 3 એન્ડ છે. મેસેન્જર RNA છે. ઓકે, આ મેસેન્જર RNA છે એના એક છેડે મતલબ કે 5 એન્ડ તરફ 3 નાઇટ્રોજન બેઝ ફિક્સ હોય છે. કારણ કે તમે જાણો છો કે પ્રારંભિક સંકેત AUG જ હોય છે. ઓકે, તો આ છે પ્રારંભિક સંકેત. મિત્રો યાદ રાખજો, જનીન સંકેત એ મેસેન્જર RNA પર હોય. બરાબર. જીનેટિક કોડ મેસેન્જર RNA પર, અને પ્રતિસંકેત મતલબ એન્ટીકોડ ઓલવેઝ ક્યાં હોય છે? ટ્રાન્સફર RNA પર હોય છે. ઓકે, તો પ્રારંભિક સંકેત હોય છે. એ જ રીતે બીજા બી નાઇટ્રોજન બેઝ ગોઠવાયેલા હશે. આપણે હાલ પૂરતા 3-3ના ગ્રુપને થોડુંક અલગ પાડવા પ્રયત્ન કરીએ છીએ. આટલી ગેપ હોતી નથી મિત્રો, સરળતા ખાતર આપણે આ રીતે ડ્રો કરીએ છીએ. ઓકે, 3 એન્ડ તરફ સમાપ્તિ સંકેત હશે. સમાપ્તિ સંકેત કયા હશે મિત્રો? તમે જાણો છો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. કાં તો UAA હોય, કાં તો UAG હશે, કાં તો UGA હશે. આ ત્રણમાંથી ગમે તે એક હશે. બરાબર. અને જેને કહેવામાં આવે છે મિત્રો સમાપ્તિ સંકેત. ઓકે, એટલે એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કે આ 3 જે છે એ પ્રારંભિક સંકેત છે. મતલબ 3 નાઇટ્રોજન બેઝ મતલબ એક જનીન સંકેત. જ્યારે આ જે છે 3 નાઇટ્રોજન બેઝનું ગ્રુપ જે છે સમાપ્તિ સંકેત. તો આ જે વચ્ચેવાળા જે રહ્યા પ્રારંભિક સંકેત અને સમાપ્તિ સંકેતની વચ્ચે એને કહેવામાં આવે છે પોલીપેપ્ટાઇડ સંકેત. ઓકે, પોલીપેપ્ટાઇડ સંકેત મતલબ કે પ્રારંભિક સંકેતને આધારે જો AUG હશે તો તમે મિત્રો જાણો છો કે એમિનો એસિડ કયો રહેશે? મિથિયોનિન રહેશે. અને પછી બીજા નંબરે, ત્રીજા નંબરે, ચોથા નંબરે, આમાં એવું જરૂરી નથી કે આવા 1, 2, 3 અને 4 જ જનીન સંકેત હોય. કેટલો પ્રોટીન ભારે છે, કોઈ પ્રોટીન એવો છે કે જેની અંદર વધારે એમિનો એસિડ હોય, તો પછી એમાં મેસેન્જર RNA ની બી લંબાઈ વધારે હશે. જસ્ટ સરળતા ખાતર હાલ પૂરતા આપણે આટલા જનીન સંકેત દોરેલા છે. એટલે 3 સંકેત વિશે ક્લિયર મિત્રો? પ્રારંભિક સંકેત, લાસ્ટમાં 3N છેડે સમાપ્તિ સંકેત, અને એની વચ્ચે જે છે પોલીપેપ્ટાઇડ સંકેત છે. હવે મેસેન્જર RNA ઉપર પ્રારંભિક સંકેત છે, ત્યાં એની આગળ બી કેટલાક એવા નાઇટ્રોજન બેઝ હોય છે મિત્રો. બરાબર. અને એ જે નાઇટ્રોજન બેઝ છે
એનું ભાષાંતર થતું જ નથી. આ બધાનું ભાષાંતર થશે. ભાષાંતરનો મતલબ જનીન સંકેતને આધારે એમિનો એસિડને લાવવા. બસ આ વસ્તુ ક્લિયર. એયુજી છે તો એમિનો એસિડ તરીકે મિથિયોનિન આવશે. પછી અહીંયા જેવો સંકેત હશે એને પૂરક પ્રતિસંકેત કોઈ ટ્રાન્સફર આરએનએ કોઈ એમિનો એસિડને લઈને આવશે. મતલબ કે અહીંયા એમિનો એસિડ 1 by 1 આયા જ કરશે. બરાબર, આપણે એને તબક્કામાં ભણીશું. બરાબર. અને લાસ્ટ જે સમાપ્તિ સંકેત છે એનો કોઈ પ્રતિસંકેત હોતો નથી. યાદ રાખજો મિત્રો. ઓકે, સમાપ્તિ સંકેતના પૂરક પ્રતિસંકેત હોતા નથી, જેથી કરીને સૌથી છેલ્લે જ્યારે અહીંયા પહોંચે છે આ ક્રિયા, કેવી રીતે પહોંચે છે એ બી આપણે સમજવાનું છે, ત્યારે કોઈ એમિનો એસિડ આવશે નહીં. પરંતુ આ પ્રારંભિક સંકેતની આગળ કેટલાક એવા બી સંકેત મતલબ નાઇટ્રોજન બેઝ છે. બરાબર. અને એની સમાપ્તિ સંકેત છે મતલબ 3N છેડે બી કેટલાક એવા નાઇટ્રોજન બેઝ છે કે જેનું ભાષાંતર નથી થતું. ભાષાંતર ના થતું હોય એને UTRS સમજો, અનટ્રાન્સલેટેડ રિજિયન, મતલબ કે ભાષાંતર રહિત વિસ્તાર. ભાષાંતર રહિત વિસ્તાર કહેવામાં આવે છે. બરાબર. મતલબ કે આ જે છે UTRS છે અને આ વિસ્તાર બી છે જેને UTRS કહેવાય છે. મતલબ કે ક્યાં હોય છે UTRS? 5 એન્ડ છેડે. બરાબર, સમજો મિત્રો, બહુ ઈઝી છે, આકૃતિ પરથી ક્લિયર થઈ જાય એવું છે ટોપિક. 5 એન્ડ છેડે છે અને 3N છેડે છે, એ તો વસ્તુ ક્લિયર છે. UTRS ક્યાં હોય તો 5 એન્ડ છેડે હોય અને 3N છેડે હોય. પરંતુ 5 એન્ડ છેડે ક્યાં છે? તો પ્રારંભિક સંકેતની પહેલા. ઓકે, દેખાય છે તમને આકૃતિમાં, પ્રારંભિક સંકેતની પહેલા છે, મતલબ 5 એન્ડ છેડે. અને 3N છેડે છે ખરા, પણ ક્યાં છે? તો સમાપ્તિ સંકેતની પછીથી. સમાપ્તિ સંકેતની પછી આવેલા હોય છે. ઓકે, હવે આપણને એમ થાય કે આ UTRS જે છે, બરાબર, એનો શું ભાગ ભજવે છે? તો નોર્મલી ભાષાંતરની પ્રક્રિયા માટે ભલે એનું પોતાનું ભાષાંતર નથી થતું, પરંતુ ભાષાંતરની પ્રક્રિયા માટે ખૂબ જ અગત્યના છે. મતલબ કે ભાષાંતરની પ્રક્રિયા મતલબ કે એવું કહી શકીએ કે સારી રીતે કાર્યક્ષમ ભાષાંતરની પ્રક્રિયા માટે આ UTRS ખૂબ જ અગત્યના છે. બરાબર. એ કઈ ક્રિયામાં ભાગ ભજવે છે એટલું આપણે નીટમાં બી એટલું જરૂરી નથી, જેટલું છે એ આ રીતે મેં તમને મેસેન્જર આરએનએ, એના અંદર પ્રારંભિક સંકેત, સમાપ્તિ સંકેત, બંનેની વચ્ચે પોલીપેપ્ટાઇડ સંકેત ઉપરાંત પ્રારંભિક સંકેતની આગળ મતલબ કે 5N છેડે અને સમાપ્તિ સંકેતની પાછળ મતલબ 3N છેડે એવા કેટલાક UTRS હોય છે કે જેનું ભાષાંતર થતું નથી. એ તમને મેં સ્ટડી કરાવ્યું. હવે આપણે ભાષાંતરની પ્રક્રિયાના 3 તબક્કાને 1 by 1 સ્ટડી કરવાના છે. નેક્સ્ટ મિત્રો, હવે આપણે ભાષાંતરના તબક્કા વિશે સમજીએ છીએ. ઓકે, હવે આપણી NCERTની બુકની અંદર ભાષાંતરના તબક્કા વિશે એક નોર્મલ 5-7 લીટીનો જ પેરેગ્રાફ આપેલો છે. અહીંયા મેડમ તમને ઘણું ડિટેલમાં સમજાવશે, પણ આ વસ્તુને પહેલાં ક્લિયર સમજી લેજો. બરાબર. ભલે થોડુંક વધારે લાગશે, 1ના 2 લેક્ચર બી તમને ભણવું પડશે, પરંતુ એને આધારે જ એટલો નાનો પેરેગ્રાફ 7 થી 8 લીટીનો એ ક્લિયર થશે. બરાબર. તો સૌથી પહેલાં ભાષાંતરના તબક્કા જે છે એ આપણે 3 તબક્કાને સ્ટડી કરવાના છે. પ્રારંભ, એના પછી આવે છે મિત્રો પ્રલંબન. પ્રારંભ મતલબ ઇનિશિએશન, પ્રલંબન મતલબ કે ઇલોંગેશન લંબાવવું, અને લાસ્ટ ટર્મિનેશન મતલબ કે સમાપ્તિ. આવા 3 તબક્કાને સમજવાના છે. મેડમ તમને ઘણી આકૃતિ બી વધારાની ડ્રો કરીને સમજાવતા જશે. કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, કારણ કે આપણી NCERTની બુકની અંદર નોર્મલી એક આકૃતિ બતાવી દીધેલી છે અને એ આકૃતિને
હું અહીંયા એની એ જ પોઝિશનમાં ડ્રો કરું તો તમને આ 3 તબક્કાનો કોન્સેપ્ટ ક્લિયર નથી થતો. એ આકૃતિને આપણે આખી થિયરીને સમજ્યા પછી આકૃતિ શું કહેવા માંગે છે હું તમને 1 બાય 1 પછીથી સમજાવીશ. સૌથી પહેલા તો આપણે પ્રારંભથી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ કે પહેલો તબક્કો મતલબ કે પ્રારંભ. બરાબર, ભાષાંતરની પ્રક્રિયાનો પ્રારંભ કરવાનો છે. ઓકે, તમને એક વસ્તુ સમજ્યા કે રિબોઝોમની રચના આપણે ક્લિયર કરી નાખી. બરાબર, મેસેન્જર આરએનએ કેવી રીતે હોય છે એ સમજ્યા. સક્રિય ટ્રાન્સફર આરએનએ મતલબ આવેશીકરણ યુક્ત ટ્રાન્સફર આરએનએ વિશે સમજી ગયા. હવે તમારી પાસે કોન્સેપ્ટ ક્લિયર છે કે આવેશીકરણ યુક્ત ટ્રાન્સફર આરએનએ એનો મતલબ એવો થાય કે ટ્રાન્સફર આરએનએ જોડે એમિનો એસિડ છે. ઓકે, સૌથી પહેલા પ્રારંભની વાત કરીએ છીએ. તો એક વસ્તુ હું તમને આકૃતિ પરથી સમજાવું છું. લખાણના થોડાક મુદ્દા બી મેડમ વધારાના લખાવતા જશે, સમજાવતા જશે. પછી તો તમને મેં કીધું ને કે બુકનો કોન્સેપ્ટ ક્લિયર વધારે સારી રીતે થશે. તો સૌથી પહેલાં હું તમને અહીંયા એક રિબોઝોમનો નાનો પેટા એકમ દોરું છું. બરાબર, અને જેની સાથે મેસેન્જર આરએનએ ગોઠવાય છે. ઓલવેઝ પ્રક્રિયા ભાષાંતરની 5 એન્ડથી 3 એન્ડ તરફ જ આગળ વધે છે. ક્લિયર મિત્રો? ઓકે, આ છે મેસેન્જર આરએનએ. હવે આ મેસેન્જર આરએનએ જે હશે એના ઉપર આ રીતે જનીન સંકેત હશે. પહેલો જનીન સંકેત તો મિત્રો તમને ખબર જ છે કે AUG જ હશે. બરાબર, બાકીના જનીન સંકેત તમે કોઈ પણ ફોર એક્ઝામ્પલ પ્રેક્ટિસ માટે લઈ શકો છો. બરાબર, પણ શરૂઆતનો સંકેત એ કમ્પ્લીટ તમને ક્લિયર જ હોવો જોઈએ કે પ્રારંભિક સંકેત જ હશે. ઓકે, તો આવો મેસેન્જર આરએનએ કે જ્યાં AUG નામનો પ્રારંભિક સંકેત છે. તો સૌ પ્રથમ રિબોઝોમનો નાનો પેટા એકમ મેસેન્જર આરએનએના પ્રારંભિક સંકેત સાથે જોડાય છે. થોડાક મુદ્દાને આપણે અહીંયા નોંધતા બી જઈએ જેથી વધારે ક્લિયર થાય. રિબોઝોમ સૌ પ્રથમ મેસેન્જર આરએનએ પરના પ્રારંભિક સંકેત આપણને ક્લિયર જ હોવો જોઈએ. પ્રારંભિક સંકેત AUG સાથે જોડાય છે. અને આ જેવો AUG સાથે રિબોઝોમનો નાનો પેટા એકમ જોડાય છે તો એને વાંચવા માટે કોષરસમાં ટ્રાન્સફર આરએનએ હશે. તો સૌપ્રથમ રિબોઝોમ છે એ મેસેન્જર આરએનએ પરના પ્રારંભિક સંકેત AUG સાથે જોડાય છે, જે તમને આ ફિગરની અંદર સમજાય છે. જેની ઓળખ તેને સંબંધિત એમિનો એસિડ યુક્ત ટ્રાન્સફર આરએનએ દ્વારા થશે. ઓકે, બરાબર, ક્લિયર છે કે 20 પ્રકારના એમિનો એસિડ હશે, એમાંથી યોગ્ય પ્રકારનો ટ્રાન્સફર આરએનએ કે જેનો પ્રતિસંકેત તમને યાદ હોવો જોઈએ મિત્રો, બનાવી શકો છો તમે. AUG જનીન સંકેત છે તો પ્રતિસંકેત કયો હશે? AUG ને પૂરક UAC. યાદ રાખીશું પ્રતિસંકેત. અહીંયા હું એક્સ્ટ્રા નોંધું છું મિત્રો. પ્રતિસંકેત કયો રહેશે? AUG ને પૂરક કયો હશે? UAC. તો પ્રથમ પ્રતિસંકેત કયો હોય? UAC. અને પ્રારંભિક સંકેત કયો? AUG. ઓકે, હવે બીજું લઈએ છીએ મિત્રો. આ છે રિબોઝોમનો મોટો પેટા એકમ. અને મેં તમને સમજાવ્યું કે રિબોઝોમના મોટા પેટા એકમ પાસે આવા 2 સ્થાન હોય છે. એમાંની આ P સ્થાન છે અને A સ્થાન છે. ઓકે, સૌથી પ્રથમ પહેલો ટ્રાન્સફર આરએનએ ત્યાં આવે છે. બરાબર, અને આ ટ્રાન્સફર આરએનએ કયો આવશે? તો એક વસ્તુ ક્લિયર છે કે જેની જોડે એમિનો એસિડ હશે, અને એ એમિનો એસિડ ફિક્સ જ છે મિત્રો, મિથિયોનિન જ હશે. અને આ છે ટ્રાન્સફર આરએનએ. અને આ ટ્રાન્સફર આરએનએમાં અહીંયા જનીન સંકેત AUG છે. તો ટ્રાન્સફર આરએનએનો પ્રતિસંકેત આપણે પછી દરેક વખતે લખવાની જરૂર નથી મિત્રો, સમજવા માટે જ આપણે શરૂઆતમાં લખીશું UAC હશે. મતલબ કે આ રીતે પ્રારંભ તો થઈ ગયો, અને આ સમયે એ સ્થાન હશે મિત્રો, આ સમયે
ખાલી હશે, એ સ્થાન ખાલી. ઓકે, બરાબર. તો હવે એની પ્રક્રિયામાં શું થશે? તરત જ આ કે એટલી બધું કઈ ગેપ નથી હોતી પ્રક્રિયાની અંદર. બીજો ટ્રાન્સફર આરએનએ આવીને તૈયાર જ હશે અને એ ટ્રાન્સફર આરએનએ છે તો આપણે ફરી આકૃતિને ડ્રો કરીએ છીએ મિત્રો. 5 એન્ડ 3 એન્ડ, બરાબર. રિબોઝોમ જે છે એનો આ નાનો પેટા એકમ છે, બરાબર. એનો પ્રારંભિક સંકેત આપણે લખ્યો એ જ લખીએ છીએ મિત્રો, AUG, બરાબર. અને એનો આ મોટો પેટા એકમ છે. મોટા પેટા એકમ હતો, એના 2 સ્થાન હતા અને આ બંને સ્થાન જે છે, બરાબર, આમાં જે મોટા પેટા એકમ સાથે અહીંયા એક ટ્રાન્સફર આરએનએ આવશે. એ તો આપણે જે આકૃતિમાં ડ્રો કર્યું એ જ રીતે ડ્રો કરીએ છીએ મિત્રો. અને અહીંયા એમિનો એસિડ પહેલો આવે છે. હવે બીજા આ પી સ્થાન છે, હવે એ સ્થાન ઉપર એમિનો એસિડ આવશે, બરાબર. અને એ એમિનો એસિડ જે છે એ અહીંયા પોતાના જે સંગત મતલબ જે નાઇટ્રોજન બેઝ હશે, જે જનીન સંકેત હશે એને પૂરક પ્રતિસંકેત લઈને આ ટ્રાન્સફર આરએનએ આવશે. આ બી ટ્રાન્સફર આરએનએ છે. ઓકે, અને આ રીતે બીજો અહીંયા એ જ રીતે ડ્રો કરીએ, બીજો એમિનો એસિડ આવી જાય છે. મતલબ કે પ્રારંભ થઈ ગયો છે અને આ રીતે એક એમિનો એસિડ ને બીજો એમિનો એસિડ આવે છે. પહેલો એમિનો એસિડ આવે એ પ્રારંભની પ્રક્રિયા છે. પી સ્થાન ઉપર પહેલો એમિનો એસિડ ગોઠવાય, પછી એ સ્થાન ઉપર બીજો એમિનો એસિડ ગોઠવાશે. અને યાદ રાખજો મિત્રો, ઓલવેઝ નવો જે એમિનો એસિડ લઈને ટ્રાન્સફર આરએનએ આવે છે હંમેશા એ સ્થાને જ ગોઠવાય છે. હવે શું થશે? આ પ્રક્રિયા થયા પછીથી પ્રલંબની પ્રક્રિયાને આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરવાની છે મિત્રો. પણ એક વસ્તુ યાદ રાખીશું, જ્યારે પણ નવો ટ્રાન્સફર આરએનએ આવે છે, કોને લઈને? એમિનો એસિડને લઈને જ્યારે નવો ટ્રાન્સફર આરએનએ આવે છે એ ઓલવેઝ એ સ્થાને આવશે. મતલબ કે હવે પી સ્થાનવાળો એમિનો એસિડ અને એ સ્થાનનો એમિનો એસિડ પછીની પ્રક્રિયામાં બંનેની વચ્ચે પેપ્ટાઇડ બંધ બનશે. મતલબ કે હવેનો તબક્કો જ્યારે આપણે પછીના લેક્ચરમાં સ્ટડી કરીશું એ પ્રલંબન. તો સૌ પ્રથમ આટલું આપણે યાદ રાખીશું મિત્રો કે જ્યારે મિથિયોનિન વાળો ટ્રાન્સફર આરએનએ આવે છે ઓલવેઝ પી સ્થાને ગોઠવાતો હોય છે, જેના દ્વારા ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત થતી હોય છે. અને નવો એમિનો એસિડ ઓલવેઝ એ સ્થાને જ આવે છે. થેન્ક યુ.